વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન જોઈશું. વિભાગ એ. પ્રશ્ન નંબર 1 થી 24 પ્રત્યેકના માગ્યા મુજબ જવાબ આપો. પ્રત્યેકનો 1 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો યોગ્ય જોડકા જોડો. તો આ બાજુ એ અને બી. તો પહેલો પ્રશ્ન જોઈશું, ધોળાવીરા. તો જવાબ આવશે એફ, કચ્છ. પ્રશ્ન નંબર 2, જરીકામ. તો જવાબ આવશે એ, સુરત. પ્રશ્ન નંબર 3, કાજીરંગા. તો જવાબ આવશે એ, અસમ. પ્રશ્ન નંબર 4 જોઈશું, બોક્સાઇડ. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, એલ્યુમિનિયમ. પ્રશ્ન નંબર 5, પ્રથમ પૃથ્વી પરિષદ. તો જવાબ આવશે ડી, ઈસવીસન 1972. આગળ જોઈશું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 6, મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાચો. પ્રશ્ન નંબર 7, અંબાજીમાં ફાગણ સુદ પૂનમને ભવ્ય મેળો ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે. પ્રશ્ન નંબર 8, સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1960માં અમલમાં મૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સાચો. પ્રશ્ન નંબર 9 જોઈશું, માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ આપણો સાચો. પ્રશ્ન નંબર 10 જોઈશું, બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંથી કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો આવશે સાચો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પ્રશ્ન નંબર 11, ભારત સરકારે વન્યજીવો માટે ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવન બોર્ડની રચના કરી છે. તો વિદ્યાર્થી મિત્રો આવશે 2003માં. પ્રશ્ન નંબર 12, શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પાટણ. પ્રશ્ન નંબર 13, ICAR એ ભારતની જમીનના ખાલી જગ્યા પ્રકાર પાડ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 8. પ્રશ્ન નંબર 14, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આવશે નદીઓ. પ્રશ્ન નંબર 15 જોઈશું, રણ પ્રદેશમાં ખાલી જગ્યા શ્રેષ્ઠ બોજવાહક છે. તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ ઊંટ. આગળ જોઈશું, નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 16, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ઉપરનું વિધાન કોણે ઉચ્ચાર્યું છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન નંબર 17, ભારતના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રેનું પ્રમાણ સૌથી વધુ 90.8% જેટલું છે? તો વિદ્યાર્થી મિત્રો સી, પંજાબ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 18, વર્ગખંડમાં 6 ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓને ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી, દક્ષ. તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. પ્રશ્ન નંબર 19 જોઈશું, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો વિદ્યાર્થી મિત્રો સી, બજાર પદ્ધતિ. પ્રશ્ન નંબર 20, વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો સી આવશે $735.
પ્રશ્ન નંબર આગળ જોઈશું, 1-2 શબ્દોમાં જવાબ આપો. તો પ્રશ્ન નંબર 21, ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલા કિમી છે? તો જવાબ આવશે 1600 કિમી. પ્રશ્ન નંબર 22, ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો 7, લદ્દાખથી કન્યાકુમારી સુધી. પ્રશ્ન નંબર 23, બજાર પદ્ધતિમાં કોણ હસ્તક્ષેપ કરતું નથી? તો જવાબ આવશે સમાજવાદી પદ્ધતિ. પ્રશ્ન નંબર 24, મિશ્ર અર્થતંત્ર એટલે શું? તો જવાબ આવશે એવું અર્થતંત્ર જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોનું સહઅસ્તિત્વ હોય. તો આગળ જોઈશું વિભાગ બી. નીચે આપેલા કુલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે લખવાના રહેશે જે આવડે. તો વિદ્યાર્થી મિત્રો 25મો પ્રશ્ન જોઈશું, નેગ્રીટો કૌંસમાં હસવી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો પાના નંબર 9 ચેપ્ટર નંબર 1માં મળશે. પ્રશ્ન નંબર 26 જોઈશું, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. 13મા પાના નંબર ચેપ્ટર નંબર 1માં. 27મો પ્રશ્ન, પ્રાચીન ભારતના વારસાની માટીકલા સમજાવો. તો પાના નંબર 20 ઉપર મળશે તમને. 28મો પ્રશ્ન, કથકલી નૃત્ય વિશે સમજ આપો. પાના નંબર 22 ઉપર. ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ અને વણાટ કલાનો પરિચય આપો. તો પેજ નંબર 22 ઉપર મળશે. આગળ જોઈશું, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. 128 પાના નંબર પર. આગળ 32મો પ્રશ્ન, આજે બિનપરંપરાગત ઊર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? તો ચેપ્ટર નંબર 12 પાના નંબર 182 ઉપર. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન, ભારતના ઊની કાપડ વિશે ટૂંકમાં તફાવત લખો. ચેપ્ટર નંબર 13 પાના નંબર 198માં. 36મો પ્રશ્ન જોઈશું, આતંકવાદ અને બળવાખોરી વિશે ટૂંકમાં તફાવત લખો. ચેપ્ટર નંબર 20 પાના નંબર 301. આગળ જોઈશું 37મો, પારિભાષિક શબ્દનો અર્થ આપો. એક ઉલ્ફા, બીજો લઘુમતી.